ધારાસભ્યોના પત્ર મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રહાર કરતા કહ્યું, અધિકારીઓ ભાજપના ધારાસભ્યોનું સાંભળતા નથી. ભાજપના ધારાસભ્યોની આવી સ્થિતિ છે તો સામાન્ય નાગરિકોના તો શું હાલ? ચૈતર વસાવાએ કહ્યું, 30 વર્ષના શાસનમાં ભાજપે માત્ર ભયની રાજનીતિ કરી છે. ભાજપના નેતાઓ રેડ પાડી ખોટા કેસ કરાવે છે. શિક્ષણ અને આરોગ્યની રજૂઆત કરનારને ડરાવવામાં આવે છે. વડોદરામાં અધિકારી રાજ પર 5 ધારાસભ્યના આક્ષેપ પર સાંસદ હેમાંગ જોશીએ અલગ મત વ્યક્ત કર્યો. સાંસદે કહ્યું કે જનતાના કામ થાય જ છે, ધારાસભ્યોએ શું રજૂઆત કરીએ મને ખ્યાલ નથી. સાંસદ હેમાંગ જોશીએ વધુમાં કહ્યું, ધારાસભ્યોએ કોની રજૂઆત કરી એ મારા ધ્યાનમાં જ નથી. તમામ લોકો એકબીજાને સહયોગ કરે છે. મારી ઓફિસ જ કલેક્ટર કચેરીના સંકુલમાં છે. સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવા અને અનંત પટેલને આદિવાસી વિરોધી ગણાવ્યા. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બિરસા મુંડાની પ્રતિમા હટાવ્યાનો આરોપ લગાવ્યો. અનંત પટેલની પાર્ટીની આદિવાસી વિરોધી માનસિકતા ગણાવી. અમરેલીમાં ભાજપ નેતાના પુત્રવધુ અનશન પર બેઠા. લીલિયા તાલુકા પંચાયતના સદસ્ય વાલજી મંડળકાના પરિવારમાં વિવાદ થયો. ઘણા વર્ષોથી પતિ ક્યાં છે એની કોઈને ખબર નથી. ન્યાય મેળવવા પુત્રવધુ અનશન પર બેઠા. વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધને લઈ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું, હવે 2 રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ ક્રિટિકલ મિનરલ્સ માટે થશે. હવે સમય ક્રિટિકલ મિનરલ્સનો છે. હાલ કોલસો 100 વર્ષ ચાલે એટલો છે. વધુમાં મંત્રી પાટીલે કહ્યું કે દેશ આપણો વિકાસ રોકવા માટે પ્રયત્નો કરશે. કોલસાથી ઉત્પાદિત વસ્તુઓ રોકવા પ્રયાસ કરશે. કોઈ પણ દેશ પ્રતિબંધ લગાવવામાં સફળ નહીં થઈ શકે. કેટલાક કોલસાની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી શકે છે. અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, અજય દેવગન, સૈફ અલી ખાનની એક ઝલક જોવા માટે સુરતી લાલાઓ અધીરા થયા. એવા અધીરા થયા કે તોડફોડ કરી. સુરતમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગનું આયોજન હતું અને એ વખતે સ્ટાર્સને જોવા માટે લોકો અધીરા થયા. રાજ્યમાં દીકરીઓની સુરક્ષાના દાવાઓની પોલ ખોલતી હકીકત સામે આવી. 24 કલાકમાં 2 સગીરા સામૂહિક દુષ્કર્મનો ભોગ બની. વડોદરામાં 13 વર્ષની કિશોરીને 2 હેવાનોએ શિકાર બનાવી. નવસારીમાં 14 વર્ષની સગીરા સાથે 8 નરાધમોએ ગેંગરેપ કર્યો. સુરતમાં પૂર્વ મંત્રી મુકેશ પટેલે કહ્યું, જિલ્લામાં હાટ બજારની આડમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. નશાનો કારોબાર યુવાનોને બરબાદ કરી રહ્યો છે. પાટણમાં દારૂના અડ્ડાઓ બંધ કરવા ભાજપના લવિંગજી ઠાકોર સહિતના આગેવાનોએ એસપીને રજૂઆત કરી. જનતા રેડ દરમિયાન બુટલેગરની દાદાગીરીની પણ રજૂઆત કરી. પોલીસને હપ્તા પહોંચવા હોવાનો આરોપ પણ લગાવ્યો. સુરતના અડાજણમાં મેટ્રોની કામગીરીનો વિરોધ થયો. ભવિષ્યમાં થનારી ટ્રાફિકની સમસ્યાને લોકોએ સાંસદ સામે રજૂ કરી. સાંસદે સમસ્યાના નિરાકરણની ખાતરી આપી. મેટ્રોના અધિકારીએ લોકોને ચાર્ટથી સમજણ આપી. વડોદરાના મેયરના વોર્ડમાં જ પાણીનો કકળાટ છે. મેયર પિંકી સોનીના વોર્ડમાં આજવા રોડ પર રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો. ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિમંત્રીને પત્ર લખી એમએસપીથી મગફળી ખરીદીનો સમય વધારવાની માંગ કરી. નવેમ્બરમાં માવઠાના કારણે સમયસર વાવણી ન થતા તૈયારી થવામાં વિલંબ થયો હોવાની રજૂઆત કરી. બગદાણાના કોળી યુવકને મારવાના કેસમાં તળાજા, તળપદા અને ઠાકોર સમાજના અગ્રણી એકઠા થયા. મુખ્ય આરોપીને પકડવાની માંગ કરી. રજૂઆત પણ કરી. નવસારીમાં ટ્રેક્ટરનો જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો. ટ્રેક્ટર ચાલકે સ્ટેટ હાઈવે પર જોખમી સ્ટન્ટ કર્યા. ચીખલીના ટાંકલ ગામ નજીક ટ્રેક્ટર ચાલકના સ્ટન્ટ. બગદાણાના કોળી યુવકને મારવાના કેસમાં લીંબડીમાં કોળી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. હાઈવેથી સેવા સદન સુધી રેલી કાઢીને આવેદન આપ્યું. મુખ્ય આરોપીમાં એફઆઈઆરમાં નામ ઉમેરવાની માંગ કરી. બગદાણાના કોળી યુવકને મારવા મામલે સાવરકુંડલા બાદ લાઠીમાં કોળી સમાજની રજૂઆત. લાઠી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. બેદરકારી દાખવનાર પોલીસ સામે કાર્યવાહીની પણ માંગ કરી. પંચમહાલની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પ્રોફેસરોએ 11,000 ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત મોકલી બનમાની કરી. સેમેસ્ટર 5ની પરીક્ષાની ઉત્તરવહીઓ ન તપાસી. બીએ, બીકોમ, બીએસસી, બીબીએ સહિતની પરીક્ષાઓ લેવાઈ હતી. અમદાવાદના નારણપુરામાં વીર સાવરકર સ્ટેડિયમમાં ઓલિમ્પિક એસોસિએશન ઓફ ઇન્ડિયાની બેઠક મળી. અધ્યક્ષ પીટી ઉષા, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. અમદાવાદમાં આયોજિત સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પહેલા ગુજરાતીઓને ફાફડા જલેબી કહીને બોલાવવામાં આવતા, હવે ગુજરાતીઓ ખેલ મહાકુંભથી રાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરે છે. રાજકોટમાં 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ થશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય પતંગબાજો ભાગ લેશે.
ગીર સોમનાથ કોડીનાર નેશનલ હાઈવે પર સિંહના આટાફેરા દેખાયા. હાઈવે પરથી પસાર થતા લોકોએ સિંહના આટાફેરા કેમેરામાં કેદ કર્યા. ગાંધીનગરમાં કોંગો ફીવરને લઈ પિંડારડા ગામમાં 300 થી વધારે પશુઓનું સ્ક્રીનિંગ કરાયું. કોંગો ફીવરનો ભોગ એક 26 વર્ષનો યુવાન બન્યો. પિંડારડામાં ક્યાંય ચિંતાજનક લક્ષણ ન દેખાયા. ગાંધીનગરમાં કોંગો ફીવર બાદ તંત્ર એક્શનમાં. પિંડરડામાં આરોગ્ય વિભાગની ટીમે દર્દીના સગાઓની પણ તપાસ કરી. દર્દીના સગાઓમાં કોંગો ફીવરના કોઈ લક્ષણ જોવા ન મળ્યા. ગાંધીનગરમાં રોગચાળા બાદ તંત્ર દોડતું થયું. વૃંદાવન પાર્ક સોસાયટીના પાણીના નમૂના ફેલ થયા. પાણીના મુખ્ય લાઈન કાપી નાખવામાં આવી. 8 મહિનાથી દૂષિત પાણી આવતું હોવાના આરોપ છે. રાજકોટમાં પાણીપુરીના ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગનું ચેકિંગ. પાણીપુરીના 35 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી મીઠું, તીખું, લસણિયા પાણીના નમૂના લેવામાં આવ્યા. 8 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી. ભુજમાં ઉત્તરાયણના 5 દિવસ પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી. ગોળ અને ચીકીના નમૂના લેવામાં આવ્યા. વિવિધ પેઢીમાંથી શંકાસ્પદ ગોળનો જથ્થો સીઝ કરાયો. વડાપ્રધાન મોદી 10 જાન્યુઆરીએ સાંજે સોમનાથ પહોંચી જશે. રાત્રે 8 વાગે ઓમકાર મંત્રના જાપમાં ભાગ લેશે. સાથે જ ડ્રોન શો નિહાળ્યા બાદ સોમનાથમાં જ રાત્રિ રોકાણ કરશે. 11 જાન્યુઆરીએ સવારે વડાપ્રધાન શૌર્ય યાત્રામાં ભાગ લેશે. મંદિરમાં પૂજા કર્યા બાદ જાહેર સભા સંબોધશે. વડાપ્રધાન સોમનાથ બાદ રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપશે. રાજકોટથી અમદાવાદ આવશે. સાંજે વડાપ્રધાન મેટ્રો ફેઝ 2 નું લોકાર્પણ કરશે. વડાપ્રધાનનું ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ થશે. 12 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકશે. સોમનાથમાં પ્રધાનમંત્રી મોદીના આગમન પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં શૌર્ય યાત્રા અને સભા યોજાવાની છે. ભગવા રંગની ખુલ્લી જીપમાં વડાપ્રધાન મોદી શો કરશે. સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને ડમરૂ યાત્રા. ડમરૂ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા. સોમનાથમાં 1500 સાધુ સંતોની ભવ્ય યાત્રા નીકળી. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર સાધુ સંતોની રવેડી નીકળી. સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સાધુ સંતો સાથે ડમરૂ યાત્રા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી પહોંચી. 500 થી વધુ અખાડાના સંતો અને મહંતો આ યાત્રામાં જોડાયા. સાંસદો અને ધારાસભ્યો સાધુ સંતો સાથે જોડાયા. અમદાવાદમાં વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો. હની ટ્રેપમાં ફસાવી 10 કરોડની ખંડણી માંગી. વેપારીનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી. ભાવનગરમાં નકલી નોટો પકડાવાના કેસમાં પોલીસે 2ની ધરપકડ કરી. 200ના દરની 343 નકલી નોટો મળી હતી. પોલીસે ફરાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી. વડોદરામાં દારૂ છુપાવવા બુટલેગરે અનોખો કિમિયો શોધ્યો. બાઇકના પેટ્રોલ ટેન્કમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડ્યો. સ્થાણી બ્રિજ પાસે પોલીસે 2 બુટલેગરોને પકડ્યા. સીટ નીચે ટાંકીમાંથી 24,000ની કિંમતનો દારૂ ઝડપાયો. અમદાવાદના હાટકેશ્વરમાં જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા. દિવાલમાં બાકોરું પાડીને ચોરી કરી. અમરાઈવાડી પોલીસે તપાસ શરૂ કરી. સાવરકુંડલાના પીઠવડીમાં માતાજીના મંદિરમાં સોના ચાંદીના દાગીના અને 76 તસ્કરો ચોરી ગયા. પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ. આરટીઓના નામે 14,49,000 રૂપિયાની ઠગાઈ કરનાર 10ની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. આરોપીઓએ કોઇમ્બતુરના વૃદ્ધને શિકાર બનાવ્યા હતા. મોબાઈલ હેક કરી જુદા જુદા ખાતામાંથી 14.5 લાખ ઉઠાવ્યા હતા. નવસારીના વાંસદામાં દુષ્કર્મ કેસમાં નવો ખુલાસો થયો. સગીરાના મિત્રએ જ સગીરાને ફોસલાવીને લઈ ગયા અને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની માતાને જણાવતા ઘટના સામે આવી. વાંસદા પોલીસે 8 નરાધમોની ધરપકડ કરી. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. આવનાર 48 કલાક સુધી ઠંડીનો આવો જ ચમકારો રહેશે અને 48 કલાક પછી ટેમ્પરેચર 2 થી 3 ડિગ્રી વધશે. જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા. લુણાગરાના લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા. નાદર નદી કિનારે આવેલ છે લુણાગરા ગામ. જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકાથી શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ. ગઈકાલ રાતથી અત્યાર સુધી ભૂકંપના 12 આંચકા અનુભવાઈ ચૂક્યા છે. બાળકોમાં ડર ન ફેલાય એ માટે તંત્રએ શાળામાં રજા આપી. જેતપુરમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે ત્યારે મામલતદારની શિક્ષકો, તલાટી અને આરોગ્ય સ્ટાફ સાથે બેઠક થઈ. ભૂકંપમાં કોઈ ભય ન ફેલાવે એવી સૂચના અપાઈ. ભૂકંપના આંચકાને લઈ કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો. ધોરાજી ઉપલેટા પંથકમાં ભૂકંપ અંગે સિસ્મોલોજી સેન્ટરના ઇન્ચાર્જ ડિરેક્ટરે નિવેદન આપતા કહ્યું, ચિંતાનો કોઈ વિષય નથી. પાણી સંગ્રહ કરતા તળાવથી આ પ્રકારની એક્ટિવિટી થાય છે.
રાજકોટ શિક્ષણ વિભાગે પ્રભાવિત તાલુકાઓની શાળાઓને રજા માટે સૂચના આપી. ડીઈઓએ શાળામાં સ્વૈચ્છિક રજા રાખવા આચાર્યોને સૂચના આપી, જેથી બાળકો ભયમાં ન મુકાય.